એક વ્યૂ લઈએ ઓવરઓલ જે બજારની શરૂઆત થઈ, આપણે જે રીતે સવારે ચર્ચા કરી, મજબૂતી અત્યારે તો બતાવી રહ્યું છે અને એની સાથે તમે જુઓ સ્ટોક સ્પેસિફિક એક્શન છે પોઝિટિવ, ઇન્ડેક્સ પોઝિટિવ છે. અત્યારે Q3 અર્નિંગ્સની અસર TCS, HCL ટેક જેવા દિગ્ગજ કંપનીઓ જે આપણને બતાવી રહી છે પોઝિટિવિટી સાથે. કઈ રીતે આ શરૂઆતને લેવું જોઈએ, આગળ હવે શું એક સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કુનાલ? TCS HCL ની વાત કરીએ તો પરિણામોની જે અસર આપણને આ બધી કંપનીઓમાં આવતી જોવા મળી રહી છે. હું કહીશ કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. ગભરાવાની કોઈ જરૂર નથી. 2024માં સારું રિટર્ન આપણને આઈટી કાઉન્ટર્સે બતાવ્યું છે અને 2024 પછી 2025 ઓવરઓલ ડલ સિનારીઓ ડલ મોમેન્ટમ આપણને આઈટી કાઉન્ટર્સમાં જોવા મળી રહી છે. તો અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે ઓપનિંગ સેરેમની બતાવતા હતા CNBC ના આટલા વર્ષો કમ્પ્લીટ થયા છે અને જે ઓપનિંગ સેરેમની બતાવતા હતા એમાં જે એક શબ્દ યુઝ કરવામાં આવ્યો છે, પર્ટિક્યુલર એક સેન્ટેન્સ કે ધીસ ઇઝ ધ પરફેક્ટ માર્કેટ, જેમને આવનારા 4-5 વર્ષમાં સારું રિટર્ન કમાવવું હોય, સારી વેલ્થ ક્રિએટ કરવી હોય, તો હું પણ એ જ વસ્તુ પર અત્યારે ફોકસ કરીને ચાલી રહ્યો છું કે રાધર ટુ ફોકસ ઓન ટ્રેડિંગ પર્સપેક્ટિવ. આ જેટલા બી કાઉન્ટર નામ લીધા છે TCS, HCL, લેટ્સ સે કે વન ટાઈમ ખરાબમાંથી ખરાબ રિઝલ્ટ આવે છે અને સ્ટોક અહીંથી પડે બી છે, તો આપણે ગભરાવાની જરૂર નથી. કેમ કે આ બધી માધાનતા કંપનીઓ હોય છે જેને એકચ્યુઅલી દુનિયા પર રાજ કરેલું છે. સેકન્ડ નંબર પર આપણું આઈટી સેક્ટર અત્યારે દુનિયામાં આવી રહ્યું છે. તો હું કહીશ કે ફરીથી આ રીક્લેમ કરી શકે છે અને આવનારા દિવસોમાં નંબર 1 પર પણ આવી શકે છે જો AI પર થોડું ફોકસ કરીને ચાલે છે તો વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી મારો અહીંયા પોઝિટિવ સાઇડનો જ છે. ખાસ કરીને HCL ટેકની વાત કરું, 1670 પાસે કાઉન્ટર ટ્રેડિંગ કરે છે. ટ્રેડિંગના લિહાઝથી એને ટોટલી અવોઇડ કરો. પ્રેઝન્ટ લેવલથી લઈને 1600 સુધીનો કોઈ પણ ઘટાડો આવે છે તો તમે ત્યાં નવી પોઝિશન એડ કરીને ચાલી શકો છો. આવનારા દિવસોમાં 1725 જો ક્રોસ કરે છે તો 1800 સુધીના લેવલ આપણને મીડિયમ લેવલ પર આવતા જોવા મળી શકે છે. અને ઇવન TCSમાં પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તમે એને અવોઇડ કરો. હું કહીશ કે આ લેવલથી તમારે એને એડ કરવું જોઈએ અને અહીંથી કોઈ પણ ઘટાડો આવે છે નીચે 5, 6, 10% સુધીનો પણ, તો બી તમારે એ સ્ટોકમાં પોઝિશન એડ કરીને ચાલવું જોઈએ. કેમ કે ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યા પર કરો જ્યાં તમને ચેનની નીંદ આવી શકે, પીસફુલ સ્લીપ આવી શકે. સો ધીસ આર ધ કાઉન્ટર્સ જ્યાં તમે તમારું પોર્ટફોલિયો આરામથી ક્રિએટ કરી શકો છો.